સુરતના રિંગ રોડ બ્રિજ ઉપર એક કાર ચાલક બેકાબુ બન્યો હતો અને ધસમસતી કાર તેણે ટ્રાફિક બૂથમાં જ ઘુસાડી દીધી હતી. સુરતમાં અકસ્માતના કેસો અવારનવાર બનતા રહે છે, ત્યારે મોડી રાત્રે સુરતના ટ્રાફિકથી ધમધમતા રિંગ રોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસેલા કાર ચાલકે કાર ઉપરથી કાબુ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લીધું હતું. બ્રિજ ઉપર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ઘુસાડી દીધી હતી. કારનો આગળનો બોનેટ સહિતના ટાયરમાં પણ મોટું નુકસાન થયું છે, જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને પણ ઈજાઓ પહોંચી છે. સુરતમાં રેલવે સ્ટેશન તરફથી રિંગ રોડ બ્રિજ ચડીને એક કાર નંબર GJ5RF 9056નો ચાલક પૂરપાટ ઝડપે ઉધના તરફ જઈ રહ્યો હતો. દરમિયાન બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે જતી કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. ત્યારબાદ ડિવાઈડર કુદાવીને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લઈ લીધો હતો. એક્ટિવા ચાલકને અડફેટે લીધા બાદ પણ કાર રોકાઈ ન હતી. બ્રિજ ઉપર જ બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘુસાવી દીધી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે જો બ્રિજ ઉપર ડિવાઈડર ન હોત તો 30થી 40 ફૂટ નીચે કાર ખાબકી જાત તેવી શક્યતાઓ હતી. આ અકસ્માતમાં કારની આગળની સાઈડના બંને ટાયર અને બોનેટ સહિતના ભાગે નુકસાન થયું છે. કાર ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘૂસી જતા ટ્રાફિક પોલીસ ચોકીને પણ નુકસાન થયું છે. અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજા થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે કાર ચાલકને પણ ચહેરાના ભાગે ઈજાઓ પહોંચી છે, તેને પણ સારવાર કરાવવામાં આવી હતી. સલાબતપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે આ કારની રાત્રે અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ એક્ટિવા ચાલક અને કાર ચાલક બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ એક્ટિવા ચાલકનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.